સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. બધાએ સુખ શાંતિમાં હશો. આપણે અતિચારના અર્થ, જેમાં સાતમું વ્રત ભોગ ઉપભોગ વિરમણ વ્રત એ સંબંધી આપણે વાતો કરી રહ્યા છીએ. અને એમાં 14 નિયમ સચ્ચિત દવ્વ વિગઈ વાણઃ તંબોલ બદ્ધ કુસુમેશુ વાહણ શયન વિલેવણ બંભ દિશી નહાણ પત્યેશુ. તો આ ગાથા, આ 14 નિયમને ગાથા સ્વરૂપે આપણને અ, યાદ રહી જાય એ માટે આપણને આ 14 નિયમો એવી રીતે આપ્યા છે. તો 14 નિયમોની આપણે વાત કરી રહ્યા છીએ. બોલો, 14 નિયમ કયા કયા? આપણે કઈ કઈ વસ્તુ કરી? સચ્ચિત સચ્ચિત દ્રવ્ય, સચ્ચિત દ્રવ્ય, એટલે શું? સચ્ચિત એટલે શું? દ્રવ્ય જેમાં જીવ બોલતા જાજો. હોય એક એ. એક વસ્તુ, એક એક વસ્તુ બોલતા ખાવા જાજો. પીવાની સચ્ચિત જીવ, એટલે શું? ખાવા પીવાની જેમાં જીવ ખાવા વાળી પીવાની વસ્તુ. વસ્તુ જીવ હોય એમાં ઈ. ખાવા પીવાની જે વસ્તુઓ હોય છે. હમ. સચ્ચિત એટલે શું? સચ્ચિતમાં તમે જીવ જીવ, હજી હોય. જેમાં જીવ છે. હમ, જેમાં અચિતમાં હા, જીવ જેમાં જીવ હોય. છે સચિતમાં. એનું શું જીવ પણ? ના હોય તો અચિત. હમ. સચ્ચિત, સચ્ચિત એટલે શું? સચ્ચિત નિયમમાં, નિયમ. જેમાં સચિતમાં આપણે બિયા ફ્રૂટ્સ આવી બિયા જાય. હોય. હા. વ્યાખ્યા કરો, વ્યાખ્યા. આયલો. સચ્ચિતમાં જે આપણે કુક શું કરીશું? નથી, જે હા કુક એટલે જે કુક નથી કર્યું એમ. હા, એનું શું? એમ આપણે તો ખાઈએ છીએ ફ્રૂટમાં ફ્રૂટ્સમાં. કાચી ફ્રૂટ વસ્તુ. હોય તો એમાં કાચી બિયા હોય. વસ્તુ. હમ. કાચી વસ્તુ સચિત કાચી નિયમમાં આપણે શું આવશે? સલાડ, સચિત ફળ, નિયમમાં. સલાડ, હમ. સલાડ ફ્રૂટ. આવે, ફ્રૂટ આવે, અપપહાર છે ઈ. હા, એટલે શું પણ સચિતનો નિયમ આપણે કેવી રીતે પાલન થશે? આપણે 14 નિયમમાં પેલો નિયમ કઈ વાત કરી હતી? સચિતનો, બરાબર? એટલે ઈ રાંધેલું નથી, ઈ રાંધેલું કાચી હા, વસ્તુ વાપરવી, હમ. જેમ કે તરતનો દળેલો લોટ હોય કે ચણા વગર, ચાળિયા વગરનો લોટ, એનીથિંગ કાચી, સેલેડ છે, રાંધા વગરનું. રાંધ્યા વગરનું. યસ, રાંધ્યા હમ. વગરનું. રાંધા વગરનું. એનાથી શું થાય? ઈ સચિતમાં નિયમ, આવી જાય. કાચું નિયમમાં થાય, સમજાવો. કાચું નિયમમાં, આપણે વાપરીએ. નિયમમાં સમજાવો. હમ. એ વસ્તુ નિયમમાં સમજાવો. એટલે તમે એમ કહો છો કે નામ બોલવાના કે નિયમમાં સચિત, એટલે? હા, સચિત નિયમ. આપણે 14 નિયમની વાતો કરીએ છીએ ને. હા. હા. યસ, તો 14 નિયમમાં સચિત નિયમ, સચિતનો નિયમ એટલે શું? સચિતનો નિયમ એટલે જેમાં જીવ છે જે તે આપણે કેટલી વસ્તુ કાચું નહીં વાપરીશું. ખાવાનું, કાચું નહીં વાપરવાનું, કાચું નહીં નહીં વાપરવાનું. તો ત્યાગ થયો. નિયમ ક્યાં થયો? એનો તો વિરમણ થઈ ગયું. ના, કેટલી વસ્તુ, એટલે કેટલું વાપરીશ, હા, સચિત વસ્તુ કેટલું વાપરીશ, કેટલી પ્રમાણ. વાપરીશ. હા, બરાબર. ઓકે. સચિત વસ્તુ હું કેટલી આખા દિવસ દરમિયાન કેટલી વાપરીશ, બરાબર? તો એ શું થશે? પ્રમાણ. સચિત નિયમ. નો 14 નિયમ થઈ ગયો એમાં. એમાં એક જ નિયમ થયો, 14 નહીં. હે ભગવાન. ના, એમ નહીં, સચિત નો નિયમ થઈ ગયો આ. હા, સચિત નો નિયમ થયો. એ સચિત વસ્તુઓ કેટલી વાપરીશ, બરાબર ને? તો એનો આપણે હા. નિયમ કરીએ, પ્રમાણ કરીએ. તેને શું થશે? સચિત નો નિયમ કે કેટલું નક્કી. વાપરવાનું. કેટલું હમ. વાપરીશ, બરાબર? સચિત દ્રવ્ય છે તો લિમિટ. કેટલા દ્રવ્ય હું હા. વાપરીશ, બરાબર? બાકીનો ત્યાગ. બાકીનો ત્યાગ. બરાબર. ઓકે, સ્ક્રીન ઉપર બધાને 14 નિયમનું પેપર દેખા કમ્પ્લીટ આવે છે? હા. હા. ઓકે, ફટાફટ આપણે આગળનું, પછી આગળ વધવાનું છે એટલે જરાક થોડું ફીલ્ડમાં લઈશ. ઓકે, સચિત એટલે જેની અંદર જીવ છે એવી વસ્તુઓ કેટલી વાપરવી, જેટલી આપણે વાપરવાની હોય એટલીને છૂટ રાખીને બાકીનો ત્યાગ કરીએ, બરાબર? 5, 7, 10, બરાબર? તો એનું આપણે
છૂટ રાખીએ અને બાકીનાનો ત્યાગ કરીએ. તો દસ દ્રવ્ય આખા દિવસ દરમિયાન સચેત વસ્તુઓ છે 10, 8 વાપરીશ કે 10 વાપરીશ કે 5 વાપરીશ, તો આપણે સંખ્યા નક્કી કરીએ. એટલે કે આટલા સચિત આટલા દ્રવ્યની મારે છૂટ, 7 દ્રવ્ય કે 10 દ્રવ્યની છૂટ, બાકીના બધા દ્રવ્યનો ત્યાગ. બરાબર, બાકીના બધા દ્રવ્યનો ત્યાગ થઈ જાય છે. વળી એવી રીતે દ્રવ્યની અંદર પછી દ્રવ્ય એટલે તો કે જે વાપરવાના આ જે છે એ આપણે શરીર સંબંધી વાતો છે. કયું શરીર સંબંધી? આ બધી વસ્તુઓ જે છે શેના માટે છે? શરીર માટેની. બરાબર. તો હવે પછી દ્રવ્ય સચિત અને દ્રવ્ય એ વસ્તુ આપણે આહાર સંબંધી છે. બરાબર, સચિત, દ્રવ્ય અને વિગય, આ ત્રણેય વસ્તુ કેવી છે? આહાર સંબંધી છે. પહેલા જ કીધું આહારનું. બરાબર, જેમાં તપ આપણું આવી જશે. તો પછી બીજું કે સચિત વસ્તુ કેમ? તો કે આ સચિત વસ્તુઓથી શું થાય છે? તો કે રાગ પોસાય છે. શું રાગ? એટલે શું? આપણને જોજો, જીભ છે ને, જીભ આપણને જે જરૂર નથી હોતી, છતાંય જીભ પોતાના સ્વાદ માટે, જીભને સ્વાદ માટે જોઈએ છે. બરાબર ને? સ્વાદ માટે આપણે સચિત ભોજન પણ આપણે જે વસ્તુ વાપરતા હોઈએ છીએ, તો એ પણ લગભગ સ્વાદ માટે. વિગય તો આગળ આવશે, પણ સચિત પર તો આપણે વધુ ને વધુ કેવી રીતે એ સ્વાદથી આપણે અટકીએ. એટલે જ્યાં સ્વાદ છે, જ્યાં આસ્વાદ છે, મન રાચે છે, ત્યાં રાગ છે. જે આપણને ભાવે છે, ગમે છે, ઓહ મસ્ત, તો એ આપણે ત્યાં રાગ થાય છે. એટલે સચિત દ્રવ્યનું પણ પ્રમાણ કરી લઈએ. પછી બીજા નંબરમાં કીધું દ્રવ્ય એટલે આપણી જીભને. બરાબર ને? એમ કે પેટને તો શું કહેવાય, જે તત્વ, પોષક તત્વ છે એ મળી જાય છે એને દ્રવ્યમાંથી, પણ મન ક્યારે ધરાતું નથી. આ નિયમ છે શેના માટે? તો કે મનને કંટ્રોલ કરવામાં, મનને વશ કરવા માટે. કેમ કે આપણને જો આપણું પેટ ભરેલું હોય ને, છતાંય આપણે કાંઈક ને કાંઈક ચાલુ રાખીએ એવા છે. બરાબર છે? આપણે કઈ નિયમ પચખાન ન હોય ને, તો આપણને ભૂખ ન હોય તોય આપણે, ભૂખ ન હોય છતાંય આપણે, હા, તો એટલે ત્યાં આપણે દ્રવ્યનું પ્રમાણ કરીશું. હું આખા દિવસ દરમિયાન કેટલા દ્રવ્ય કરીશ? આખા દિવસ દરમિયાન હું કેટલા દ્રવ્ય વાપરીશ? બરાબર. હા, જો એમાં દાળ ભાત શાક રોટલી, બરાબર ને, તો લગભગ એ બપોરના આવી જ જાય. વળી કદાચ નાસ્તાની અંદર કદાચ વસ્તુ હોય, 5-7 નાસ્તાની અંદર વસ્તુ હોય, અને કદાચ સાંજે 4-5 વસ્તુ હોય. હા, જેમાં હવે સમજો કે સવારે દૂધ લીધું હોય ને સાંજે પણ દૂધ લેતા હોય, તો દ્રવ્ય એક જ ગણાય. તો દ્રવ્ય એક જ ગણાય. એટલે જે આખા દિવસ દરમિયાન ની અંદર તમે જે વાપર્યું હોય, મતલબ બીજી ત્રીજી વખત વપરાતું હોય, તો એ દ્રવ્ય અલગ નહીં ગણવાનું, એક જ ગણવાનું. એક જ ગણવાનું, એક જ ગણવાનું. યસ, હા. બરાબર. હવે ધારો કે તમે સવારે ચાય પીધી હોય ને સાંજે ચાય પીવો તો એક જ કહેવાય. ઓકે, તો દ્રવ્ય એક જ. એવી રીતે આખા દિવસ દરમિયાન કેટલા દ્રવ્ય વાપરવું એ નક્કી કરી કે શું કહેવાય, 25-30, નાનું મોટું કરતા કદાચ એટલા દ્રવ્ય થઈ જાય, તો એટલા દ્રવ્યની છૂટ રાખીએ અને બાકીનાનો ત્યાગ થઈ શકે. તો એ દ્રવ્ય. બરાબર. એટલે આપણે પ્રમાણ નક્કી કરવાનું. પછી એ નક્કી કરીએ છીએ, સાંભળજો, નક્કી કરીએ ત્યારે એ પણ આપણે ધ્યાન રાખવાનું, જયારે વાપરવા માટે બેસીએ છીએ, જમવા માટે બેસીએ છીએ, કે ગમે તે હાથમાં લઈએ છીએ, તે વખતે મારે કેટલા દ્રવ્ય થયા એ પણ સ્મરણ રાખવાનું છે, અને થાય ઓટોમેટિક. અને તમે એક વખત ટ્રાય કરશો ને, પછી તમને ઓટોમેટિક, આ દ્રવ્ય ન વાપરો તો શું વાંધો આવશે, તમે ચોક્કસ ઓટોમેટિક તમારા એ દ્રવ્ય પ્રમાણમાં સીમિતમાં થઈ જશે. બહુ થઈ ગયું દ્રવ્ય. પછી વિગય. વિગય 6 પ્રકારની વિગય. બરાબર ને? 6 પ્રકારની વિગયમાં હવે એ વિગયમાં કેટલી વિગય વાપરીશ? એ 6 માંથી આપણે યથા યોગ્ય ત્યાગ કરી શકાય. યથા યોગ્ય એમાંથી ત્યાગ કરી શકાય. કોઈ દિવસ ઘીનો પણ ત્યાગ કરી શકાય, કોઈ વખત દૂધનો ત્યાગ કરી શકાય, કોઈ વખતે દહીંનો ત્યાગ કરી શકાય, કોઈ વખતે તળેલી વસ્તુનો ત્યાગ કરી શકાય. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને તેલમાં તળેલી વસ્તુ. બરાબર. તેલમાં તળેલી વસ્તુઓ. તો આપણે એવું કરી શકીએ ને કે તેલમાં તળેલી વસ્તુઓ ન વાપરવી? હા, કરી શકીએ. તેલમાં તળેલી, હા, કદાચ એક દિવસ ભજીયા ન ખાઈએ કે પૂરી ના ખાઈએ તો ફરક પડે?
ના ઘણો એટલે ઘણો ના ચાલે. હા ચાલે, યસ ચાલે ચાલે, યસ એટલે ત્યાગ કરી શકાય, યસ. પણ એમ થાય, હા કહે છે કે નિકિતાબેન કે મારે બિંદુબેન ના ઘરે જવાનું છે ને શું કહેવાય કે તળેલી વસ્તુનો ત્યાગ છે ને એ ત્યાં બનાવી અને પૂરી ને ભજીયા. હવે નિકિતાબેન શું થાય? હા. ના વાપરવાનું નહીં. વાપરવાનું નહીં, પણ દાળ ભાત થી પેટ ના ભરાય. નિકિતાબેન શીરો કરી દે પછી એને. મિષ્ટાન મિષ્ટાન ખાવા. શીરો કરાવી દે. તો પછી મતલબ મીઠાઈ ઉપર તૂટી પડવું એમ. એક ઉપર તો તૂટી પડવાનું હોય ને. ચાલો, મૂળ વસ્તુ આપણે કહીએ ઇનફેક્ટ કે ગુરુજી મતલબ આપણે તમે જે વિગઈ નો હમણાં પેલા કીધું ને કે હમણાં મેં ટ્રાય કર્યું 2 દિવસ જયારે એકાશના હતા ને ત્યારે એકદમ આમ ખબર પડી ગઈ કે કેટલું વાપરવું, લિમિટમાં વાપરવાનું, કેવી ખબર પડી એવી રીતના યસ યસ. અને બસ આ તમે લિમિટમાં જે, હા અને લિમિટમાં જે આપણે દ્રવ્ય પણ વાપરીએ ખબર છીએ ને, પડી ગયા કે કેટલા વાપર્યા હમણાં એમ. હા યસ. એટલે જે બસ આ જે આહાર પણ ઉપયોગ સહિત કરવાનો, કેવો આહાર પણ ઉપયોગ સહિત નો કેટલો આપણને જે દ્રવ્ય વાપરીએ છીએ એના ઉપર પણ મેન્શન થઈ આપણું ધ્યાન જાય કે આ વાપરવું મારે વાપરવા યોગ્ય છે કે નહીં. બરાબર. એટલે દ્રવ્યનો જેમ પ્રમાણ કરી લઈએ રીતે વિઘયનું પણ ચોક્કસ આપણું છે ને મન ક્યારે કંચનબેન, ધરાતું નથી. હા આ બીજું એક અમને કીધું તું કે તમે ત્યાગ કેવી રીતે કરી શકો. જો તમે દૂધનો મૂળથી ત્યાગ કરો ને હા તો પછી દૂધ લેવાય જ નહીં. હા યસ. અને એ આપણે આવીએ, તો યસ. પછી ખાલી જેને ચાય આપણે પીએ એટલી છૂટ થાય. હા, મૂળથી અને પણ લાભ પછી એમાં મૂળથી કરીએ તો વધારે લાભ મળે. હા યસ, મૂળથી અને બીજું શું કહેવાય, એટલે એમ કે મૂળથી ના કરીએ પણ એમ કે હા દૂધ સપોઝ એટલે મિષ્ટાન એમાં હોય દૂધનું, યસ ખાલી સાંભળો, આમાં ચાયની હવે છૂટ રાખી. યસ હવે વિગય છે ને, વિગય તો વિગયનો 2 રીતે ત્યાગ થઈ શકે. કેવી રીતે? તો કે મૂળથી, એટલે જેમ મૂળથી ત્યાગ કર્યો, બરાબર, મૂળથી ત્યાગ કર્યો એટલે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુ, જેમ દૂધમાંથી દહીં થયું હોય કે દૂધમાંથી ચા બની હોય કે પછી દૂધપાક થયો હોય કે ગમે તે વસ્તુ બની હોય દૂધમાંથી, બરાબર, તો એ મૂળથી શું થઈ ગયું કે મૂળથી ત્યાગ થઈ ગયો. બરાબર. પણ ખાલી વિગય ત્યાગ કરી છે, બરાબર, ખાલી આમને આમ મૂળથી નથી. તો દૂધ ન ચાલે, પણ કદાચ દૂધમાંથી ચાય બનાવી છે તો, અથવા દૂધપાક બનાવ્યો છે તો, કે પછી શું કહેવાય રસમલાઈ બનાવી છે તો એ ચાલે. ખાલી મૂળ દૂધ ન ચાલે. જ્યારે મૂળથી હોય તો તે વખતે દૂધમાંથી કાંઈ ન ચાલે. તૈયાર થતી જે પણ વસ્તુ હોય તે બધી, બરાબર. તો એવી રીતે ઘીમાં પણ જેમ જો ઘી છે, બરાબર, ઘી છે તો ઘી મૂળથી ત્યાગ હોય તો કે હવે તે વખતે રોટલી ઉપર ઘી નાખેલું હોય તો કે રોટલી ન ચાલે. વળી મીઠાઈની અંદર હોય તો એ પણ ન ચાલે. ના ચાલે. બરાબર. મતલબ જેની અંદર ઘી નાખવામાં આવ્યું હોય, બરાબર, તો એ દરેક વસ્તુ ન ચાલે. તો એ મૂળથી થઈ. તો એવી રીતે દહીં પણ સમજવાનું. દહીં છે, બરાબર, દહીં વિગય છે. મૂળથી હોય તો કે દહીં હોય કે પછી કઢી હોય કે છાશ હોય તો એ વિગય એ વસ્તુઓ ન ચાલે. બરાબર. પણ ખાલી દહીંનો ત્યાગ કર્યો છે તો દહીં વિગયનો ખાલી ત્યાગ છે. બાકી તો કે તમે છાશ, કઢી કે પછી શ્રીખંડ કે એ વગેરે વાપર્યું હોય તો એ ચાલે. તો એવી રીતે 2 રીતે છે ઓકે. જેને આપણે તો મૂળથી અને બે શબ્દની અંદર આવે છે. એક તો મૂળથી જેને કહેવાય છે. ઓકે, બીજું યાદ નથી આવતું. ટૂંકમાં તમને સમજાઈ ગયું એટલું? હા. બરાબર. ઓકે, ચાલો. તો પછી કે છે, કંચનભાઈ ઈ હા, કઢી નિવ્યાતા આવે એ રીતનામાં આવે કઢી નિવ્યાતો નિવ્યાતા. એટલે આપણે શું કહેવાય, જેમ કે દહીંમાંથી છાશ બની, હા. દહીંમાંથી છાશ બની તો એ નિવ્યાતો કહેવાય. તો એ રીતનામાં આવે કે દહીંનો ત્યાગ પણ હા, કઢીની છૂટ, તો ઈ કઢી નિવ્યાતામાં આવી ગઈ કે ના? દહીં છે ને નિવ્યાતામાં કઢી દહીંમાંથી બની છે એટલે નિવ્યાતો કહી શકાય, પણ ગરમ થઈ ગયું એટલે મૂળ સ્વભાવમાં નથી. ઓકે. મૂળ સ્વભાવમાં નથી. બરાબર. એટલે પરંતુ મીઠાઈ છે, ગોળ છે, બરાબર ને, તો ગોળ વિગય છે પણ ગોળમાંથી બની છે તો મીઠાઈઓ છે, મીઠાઈઓ વિગયમાં આવી જાય. હા. બરાબર. તો પણ આમાં કન્ફ્યુઝ થઈ જાવ છો. ના ગોળ ગરમ કર્યું હોય તો શું? ના, એટલે આ ગોળમાં લાગુ ના પડે, દૂધ ને દહીં ની વાત કરું છું. દૂધ દહીં
મૂળ દહીં, પછી હા. આપણે ગરમ કરીને કઢી કરી હા, તો કઢી નિવ્યાતા એમ. નિવ્યાતો થઈ જાય, કેમ કે હા લગભગ પણ દહીંનો જ ગોળ, ભાગ રહ્યો. હા પણ ગોળમાં ના લાગુ પડે આ નિવ્યાતા. કેમ કે ગોળ ગોળ ઓગળી જાય પછી પ્રવાહી થઈ જાય ને, ગોળનું પાણી હા થઈ જાય. ઓકે. એટલે જો સાંભળો, હવે અમે એક્ઝેક્ટલી કેવી રીતે થતું હોય છે, શું ઉપયોગ થતા હોય છે, મને પાકો ખ્યાલ નથી, ને તો તમને કહી શકો કદાચ તમે વસ્તુ, કેમ કે એની અંદર આપણને મને જાજો ખ્યાલ નથી. ઓકે. હમ પણ કે સાંભળો, આને મારા સિવાય પણ તમને જ્યાંથી પણ જાણવા મળતું હોય, શીખવા મળતું હોય, તો ચોક્કસ શીખવાનું. અને જ્યાંથી સારું મળતું હોય, જ્યાં આપણે ત્યાગમાં જઈ શકીએ અને આપણને સારા ભાવની અંદર, ત્યાગ ભાવની અંદર જઈ શકાતું હોય, તો ચોક્કસ એમાં આગળ વધી શકો. બરાબર. એટલે આ એટલે દહીંનું મેં આવી રીતના આમ સાંભળ્યું છે હા, કે તો હોઈ શકે. દહીંનો ત્યાગ પણ કઢીની છૂટ, એટલે કઢી નિવ્યાતાની છૂટ એવી રીતના. હા, કઢીની વ્યાતમાં આવી શકે છે. કેમ હા કે તો દહીં, પછી જો મૂળથી હોય તો દહીં, મૂળથી કે વિગયનો ત્યાગ હોય તો દહીં છે, બરાબર ને, તો દહીંમાંથી કઢી બની, તો એ દહીંમાંથી બની છે, એટલે બન્યું છે, એટલે શું થશે, તો કે ત્યાં એનો ત્યાગ કરવો પડશે. હા પણ મૂળથી ખાલી ત્યાગ નહીં નિવ્યાતા તરીકે, લેવાનો. હા, વિગયમાંથી હા પછી જે બીજી વસ્તુ બની, જેમ કે દહીંમાંથી છાશ બની કે પછી કઢી બની, બરાબર, તો એ શું થયું, હમ નિવ્યાત. હા એટલે તો એટલે આપણે એની હા, મૂળથી હોય તો એ પણ ન નહીં વાપરી શકાય, લેવાનો પણ ખાલી પણ વિગય આ સંબંધી હોય તો એનો ત્યાગ હોય. હમ. ઓકે. તો ઘી ને મિષ્ટાનમાં ઘી હોય તો એમાં કેવી રીતે આવે? મીઠાઈને છે ને વિગય તરીકે ગણેલ છે. એટલે આખી જુદી જ. હા, કેમ કે એની અંદર ગોળ પણ છે, ગળી વસ્તુ ઘી પણ છે. મીઠાઈ છે ને, મીઠાઈ, તો એ હા વિગયની અંદર આવી જાય છે. કેમ કે એમાં છે ને ઘીનો ભાગ અને ગોળનો ભાગ. હમ ઘી ગોળ મતલબ મીઠાશ. હમ ઓકે. વિગયનો મતલબ શું, ખ્યાલ છે? વિગય એટલે જે મનને વિકૃત ભાવની અંદર લઈ જાય, ધર્મથી કે પછી વિકાર વાસનાઓ તરફ કે ઇન્દ્રિયોના વિષયોમાં જે લઈ જાય, તો એને અહીંયા વિગય કહેવામાં આવી છે. ખ્યાલ આવે? વિગય એટલે વિગય મનને વિકૃત ભાવમાં, વિકૃત ભાવ એટલે તો કે આત્મભાવમાં ન જતા ઇન્દ્રિયોના વિષયોમાં લઈ જાય, તો એને શું કહે છે અહીંયા, વિગય. તો એટલા માટે જે મીઠાઈ વગેરે છે, તો એ પણ શું, તો કે વિકૃત ભાવને શું કરે છે, વિકાર ભાવોને જાગૃત કરે છે. આપણે સમજી શકીએ વિકાર ભાવ એટલે શું. બરાબર. ઓકે. પછી ચોથું આપણે કીધું જોડા, જોડા. વાણ, વાહન, વાણ, બરાબર ને, વાણ, વાહન નહીં, વાણ, ચપ્પલ, વાણ, પગરખા, બરાબર, પગરખા, વાણ. જૂતા, ચપ્પલ વગેરે કેટલા વાપરવા, જે અછૂટ, આમ તો જેટલા જેટલા વાપરવાનો હોય એટલાની છૂટ, બાકીનો ત્યાગ. એવી રીતે પછી તંબુ, તંબુ એટલે મુખવાસ. હા, મુખવાસ. મુખવાસ કેટલા વાપરવા, કેટલો વાપરીશ, બાકીનો ત્યાગ. બરાબર. 50 ગ્રામ, 100 ગ્રામ, બાકીનાનો ત્યાગ. બરાબર. વસ્ત્ર, હા. પછી વસ્ત્ર, કેટલા જોડી વાપરીશ, કેટલા જોડી પહેરીશ આખા દિવસમાં, એનાથી વધારે ના પહેરું. જો આ નિયમો છે ને, સાંભળજો, આ નિયમો છે, આપણી પાસે વસ્તુઓ છે, સાંભળજો, આપણી પાસે વસ્તુઓ છે, છતાં પણ એનો ત્યાગ કરીએ. હા, વસ્તુ છે અને છતાં પણ એનો ત્યાગ છે, તો એ વિશેષ લાભ મળે છે. જે વસ્તુ આપણી પાસે છે, બરાબર ને, જે આપણી પાસે નથી, જેને આપણે લીધી નથી, તો એ વસ્તુનો વાપરવાનો ત્યાગ જ કરી દેવાનો. આપણી પાસે જે વસ્તુ મારા ઘરમાં આવી કે મારે શું કહેવાય, મારા જેને લીધી છે, વસ્તુ ખરીદી છે, એ વસ્તુ વાપરવાની છું. ઓકે. તો એ વસ્તુ એક જ મિનિટ. હા, જે વસ્તુઓનો ત્યાગ, તો એ વસ્તુઓ આપણે કેવી રીતે કરી, સોરી, જે વસ્તુ આપણે લીધી હોય એ વસ્તુઓ આપણે વાપરીએ, બાકીનાનો ત્યાગ. પણ હવે એની અંદર પણ આવી છે, આપણા ઘરની અંદર જે વસ્ત્ર આવ્યા છે,
એની અંદરથી પણ આપણે કેટલા જોડી વાપરીશું એનો નિયમ. તો મતલબ આપણા ઘરની અંદર આપણી પાસે કેટલા, અથવા ચાલો સોરી એક જ મિનિટ, એક જ મિનિટ, કોલ ખાસ એટેન્ડ કરવો પડે એવું છે. બિંદુબેન, બિંદુબેન, હા બોલો. આપણે નિવ્યતા તમે હમણાં જે કીધું એ આપણે ખાલી દૂધ અને એમાં જ આવે ને, દહીંમાં ખાલી? હા મને લાગે છે ઓકે. એમાં જ આવે, બીકોઝ મિષ્ટાનમાં તો પછી નિવેદ્યા કેવી મિષ્ટાનમાં તો રીતે? ના. હા એ જ, હા એટલે જે જ. દૂધ ને ફોર એક્ઝામ્પલ આપણે કહીએ રસમલાઈ, હમ તો હમ એ હમ દૂધમાંથી બનેલી હોય ને તો એ નિવ્યાતામાં આવી જાય. એ નિવ્યાતામાં આવી જાય. પણ શ્રીખંડ. સંપૂર્ણ દૂધનો ત્યાગ લઈએ તો ના હમ, કામ આવે. બરાબર. સંપૂર્ણ ત્યાગ નહીં લેવાનો બીકોઝ કેમ કે દૂધનો. મૂળથી દૂધનું લઈ હા, લીધું તો મૂળથી યુઝ ના ત્યાગ થાય. નહીં લેવાનો. હા ને એટલે દહીં હોય, આપણે દહીંનો મૂળથી ત્યાગ નહીં લેવાનો. બીકોઝ કેમ કે દહીંમાંથી છાશ નું થાય એટલે એ હા, આપણે પણ તો હોઈ શકે. આપણે સંપૂર્ણ દહીંનો ત્યાગ ના લઈએ તો હમ હમ કઢીની છૂટ છૂટ હમ એવી હમ રીતના હમ હમ મેં સાંભળ્યું છે. બરાબર. યા હા. ઓકે. નિર્યાતમ એટલે શું? એ નિવ્યાતા એટલે કે આ દહીં દહીં સંપૂર્ણ દહીં, પછી આપણે સંપૂર્ણ દહીંનો ત્યાગ ના લેવા હોય તો દહીંમાંથી આપણે કઢી બનાવી ને તો એ કઢી નિવ્યાતા થઈ ગઈ. ઓલું ખબર નિવી ના કરે, નિવ્યાતા હા નિવી જે, હા 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 નીવી એના નીવી કરે ને નિવી એમાં, હા નિવી એ નીવી, હા નીવી કરે ને ઈ, હા. હા. તો તમે દૂધનું સમજાવ્યું કે તમે રસમલાઈ ખાઓ તો એ નિવ્યાતા થઈ, પણ જો મૂળથી લીધું હોય તો તો રસમલાઈ રસમલાઈ એ ના કામ આવે. એટલે મૂળથી લઈએ મૂળથી ત્યાગ તો નહીં કોઈ વસ્તુ લેવાનો. ન ખવાય, ચાય ન પીવાય. દૂધનું મૂળ ઓરિજિનલ ફોર્મ ને બદલાવી નહીં નાખવાનો એમ. ઓરિજિનલ ફોર્મ હોય ને યસ પણ જેવો યસ યસ. જેવો જો મૂળથી લઈએ તો લાભ વધારે મળે એમ, હા, તમારા તો થાતું લાભ હોય તો વધારે મળે. એમ. પણ હા હવે એ આપણા એકદમ. પેલો જેવા લાભ નવા, ઓછો મળે. હા, હમ. હજી આપણે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કર્યું હોય ને આપણે એટલું બધું ફોલો ના કરી શકીએ, તો આસ્તે આસ્તે બસ આવી યાદ રીતના સ્ટાર્ટ રાખવાનું. કરવાનું, પછી વધતું જવાનું આગળ. બરાબર. યા. પણ આ આ મૂર્તિ છે 6 ને બે વીઘા શબ્દ હોય, છે. આ 6 વીઘા હોય એ બધી આપણે જનરલી મૂળથી જ ધારવાની હોય છે. ના ના, અને મૂળથી એટલે નથી. બધાય મંજુબેન હતા ને, લક્ષ્મી મંજુબેન હતા ત્યારે મને યાદ છે. મૂળથી કઈ થાય તો કરવાનું, બધાથી તો ના હા થાય ને હા મૂળથી. હા હા, એવી રીતના. બધાથી બધાથી ના હા ના થાય. હા થાય. હવે દહીંનું હા. તું મૂળથી ત્યાગ કર, હવે દરરોજ છાશ દળથી, આપણને હા જોતી હોય તો ના હા થાય. હા હા હા, એટલે બરાબર, એટલે રાઈટ. એટલે એવું છે કે બધાથી 6 ના થાય. વીઘામાંથી 6 વીઘામાંથી એક આપણે, એક નો તું કરી શક મૂળથી ત્યાગ, પણ એક હા, બધાથી બધી ના થાય, એટલે 6 વીઘા ના થાય. રોજે આપણે એક વીઘે ધારતા હોય એટલે હું તે દિવસે કાચી ને પાકીનો હિસાબ કરતી હતી, અને એ કાચી પાકી છે ને એ પણ લખેલું છે ક્યાંક, અમારે ગોતવું પડશે. કાચી વીઘેનો મતલબ એમ છે, ફોર એક્ઝામ્પલ હું તમને ગોળનો દાખલો આપું કે ગોળની લાપસી બનાવીને તો એ પાકી થઈ ગઈ, પણ કાચો ગોળ હમ એટલે કે હું રોટલી ખાતી હોય એની સાથે ઉપરથી કાચો ગોળ લઉં તો એ કાચો ગોળ છે, એટલે મારી કાચા ગોળનો ત્યાગ છે, કાચા ઘીનો ત્યાગ છે.
તો રોટલી ઉપર હું ઘી ના ચોપડી શકું, એટલે એ કાચું ઘી કાચો ગોળ ઈ જ થયો ને. કાચો ગોળ જે બિંદુ સમજાવે છે મૂળથી છે ત્યાગ, ઈ કાચો ગોળ એટલે એમાં મૂળથી. છે ને પછી એનું ફોર્મ ચેન્જ કરી નાખો ને તમે, એને કઈ બીજે વાપરો ને, લિક્વિડાઇઝ કરો કે આ એને કરો કે નિવ્યાતા કીધું ને હા એવી બરાબર. રીતે નિવ્યાતા થઈ ગયું. હા, કાચી હા, પાકી right, right. બુકમાં ક્યાં કાચી પાકી લખેલું છે. આ નિવ્યાતા જો કે મારે ક્યાં લખેલું હોય તો મને બિંદુ જે દેખાડજે, મેં સાંભળ્યું હા, નથી. મેં સાંભળ્યું છે અવિતના, એટલે હા. હું હું ટ્રાય કરીશ ગોતવાની. ઓકે, યા હા, હા. એટલે ઓકે, આ અને છે ને આપણે પછી ફોરવર્ડ કરજો, એ પેજ આખો હોય ને એ લખેલો ફોરવર્ડ કરજો. હું પેલા ગોતવાની ટ્રાય ટ્રાય કરું. કરીશ, પણ આ છે ને, આ એક છે ને મૂળથી છે, એને ઓપોઝિટ કે કઈ બીજું એ છે. આપણે ક્યાંય મૂળથી આ ને પછી જે આપણે ડિસ્કસ કરીએ છીએ એનું કંઈક છે, એ હું ગોતીશ. એનું ઓપોઝિટ શું છે? ઓપોઝિટ કે જ્યારે લગતું શું છે? જ્યારે છે ને ગોચરી લેવા આવે ને સાહેબજી લોકો, હા, ત્યારે હા, છે ને હા. એ લોકો છે ને દૂધ લીએ. ક્યારેક એ લોકો એમ કહે કે ના, અમારો મૂળથી ત્યાગ છે. કોઈક બોલે, હા, કોઈક ના બોલે, કોઈક ના એ હા, બોલે, પણ કોઈક બોલે એવી રીતના કે મૂળથી ત્યાગ છે. એટલે ત્યારે સમજમાં ના આવે, પણ શું હોય એનો એકચ્યુઅલ મીનિંગ એવી હા. રીતના એમ. તો હવે Right, ખ્યાલ એવી આવ્યો રીતે. ને? એટલે આ Yeah. છે ને કે હા, આપણા જેવા માટે ટુ સ્ટાર્ટ હા, હા, વિથ એ તો છે, હા, એ તો છે જ. આપણે સ્ટ્રેટ હવે આટલું બધું ના કરી શકીએ, ના, એટલે ના, શું ના, હા. આસ્તે આસ્તે આવી રીતના આમ આગળ વધવાનું. રાઈટ. પણ નિવ્યાતા તો ઘણું બધું ચેન્જ થઈ જતું હશે ને, તો પછી આપણે એવી હવે રીતના દૂધ તો ને દહીં નું મને ખબર છે, યા બીજું ની યા મને નથી ખબર લાઈક કે રીતના લાઈક ચેન્જ થાય. લાઈક હા, લાઈક હવે દહીં ગોળ છે તો આપણે દહીં છે તો શ્રીખંડ ખવાય, ફોર એક્ઝામ્પલ. હા, મૂળથી કેમ ના કે લીધું હોય તો. હા, ના મૂળથી ના નહીં ખવાય, મૂર્તિ હોય તો ના ખવાય. ના, મૂળથી મૂળથી હોય ના તો ના લીધું હોય ખવાય. તો. એમને ઉપરથી હા, તમે એમ કહો ને મૂળથી કે નહીં હું લેવાનું. હા હા બરાબર, રાઈટ, હા એવી રીતના. મૂળથી લઈએ તો એનું કમ્પ્લીટ ત્યાગ જ થઈ ગયો સાવ. ઓકે, હમ પ્રણામ. હમ જય હમ જિનેન્દ્ર. બરાબર છે. આવો આવો. જય ઓકે, જિનેન્દ્ર. અમે બધા ટીચર બની ગયા હતા. ના ના, સરસ સરસ સરસ, અનુમોદના. પણ ડિસ્કસ સારું કર્યું, તમારું ધ્યાન આવતું હતું જરાક. ઓકે, સાંભળો. ઓકે, આપણે શું કરતા હતા? શેની વાત ચાલતી વસ્ત્ર હતી? ઉપર, વસ્ત્ર કેટલા જોડીનું વસ્ત્ર ઉપર હતા. હા, વસ્ત્ર આવી ગયું સ્ક્રીન ઉપર. હમ. હા હા. છઠ્ઠું છઠ્ઠું. હા, હમ. હવે શું કહે છે કે વસ્ત્ર કે આપણે કેટલા 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 જોડી વાપરવા, કેટલાનો ત્યાગ, બરાબર. હમ હમ પછી હમ સુગંધિત, સુગંધવાનું એટલે સુગંધિત દ્રવ્ય. કુસુમેશુ. વત્તા કુસુમેશુ. કુસુમેશુ એટલે જે સુગંધ છે, લગભગ પુષ્પમાંથી એ ઇત્ર પરફ્યુમ વગેરે કરવામાં આવતું હોય તો સૂંઘવાની વસ્તુઓ. પરફ્યુમ હમ સાંભળજો, પરફ્યુમ આ બધા આવી જાય, પરફ્યુમ, પુષ્પ વગેરે. તો હમ આપણે કેટલા હમ ઉપયોગ કરીએ, બરાબર. હમ આમ તો શું છે, જો સાંભળો, પુષ્પ એમ કહીએ કે પોતાની સજાવટ માટે કે શરીરને શોભા માટે આપણે ઉપયોગ કરાય જ નહીં. હા. ફરીથી ને, કે સૂંઘવા માટે મતલબ પુષ્પ વગેરે છે તો એની આપણે વસ્તુ, એ વસ્તુ આપણે યુઝ ના કરવી યુઝ જોઈએ. ન, સચિત વસ્તુ આપણે ઉપયોગ હમ ન કરવી જોઈએ. હવે પછી સૂંઘવાની, પછી બીજું કે છે સૂંઘવાની વસ્તુઓ, જેમાં પરફ્યુમ આવી જાય બધા. હમ પરફ્યુમ હોય કે પછી લગાડવાનું કે સુગંધ માટે, મતલબ જે પણ વસ્તુ ઉપયોગ કરતા હોય તે, બરાબર. તો ગુરુજી એ હવે જો સાંભળો, હવે ગુરુ એમ કહું તમને બીજી વસ્તુ કે ધારો કે શેમ્પુ છે અથવા કોઈ સાબુન છે કે શોપ, એની એની હમ સુગંધ મસ્ત આવતી હોય છે, અને આપણે નાક કરીને કરીએ તો આ મસ્ત સુગંધ આવે છે એમ કરીને સૂંઘીએ દોષ લાગે. તો હમ સૂંઘવામાં એ દ્રવ્ય ગણાઈ જાય, સૂંઘવાની વસ્તુમાં એ ગણાઈ જાય, બરાબર. બરાબર. તો એવી રીતે જે પણ હમ વસ્તુ જેમાં સુગંધ વસ્તુઓ, બરાબર, સુગંધી વસ્તુઓ છે, જે પરફ્યુમ છે કે ઇત્ર જે પણ આપણે બસ સુગંધ માટે, કે પછી હવે સમજો કે પરફ્યુમ એટલે આપણે ખાલી સ્પ્રે જ ન હોય, પરંતુ શું કહેવાય કે લગાડવાની, જેમાં ક્રીમ હોય એ ટાઈપની પણ હોય, બરાબર ને. ઈતર બધા ઘણા બધા હમ. તો ઈતર એ પણ હોય, એ ઓલું સુગંધિત હોય. દ્રવ્યની અંદર હમ આવી જાય. તો સૂંઘવાના સુગંધ દ્રવ્યમાં. પછી કે છે વાહન. કયું? વાહન વાહન વાહન. વાહન એટલે આપણે ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ માટે, મતલબ જે આપણે અવર જવર માટે ઉપયોગ કરતા હોઈએ, હમ બરાબર. જેમાં હમ. સાયકલ, ગાડી, હા, ટુક પછી ટુક પ્લેન, ટ્રેન, ટ્રેન. પછી ટ્રેન. બરાબર, કે પછી એમાં શું હોકાર હમ હોય તો પછી કદાચ એમ થાય કે હું વ્હીલચેરમાં બેસીને અહીંયા ફરું, એમ કેતો ધારો કે
પેલા તો પગ જોયે છે બરાબર કામ કરે છે કે નથી એની કરતા. એ બધું ધારો કે નહીં, ઘણી વખત શું થાય કે અહીંયા નાના હતા ને ત્યારે આવું કરતા. નહીં તો અમે હા. છોકરાઓ કોઈ વખત એમ કરતા, અહીંયા વ્હીલચેર પડી હોય ને કોઈ બેસી જાય ને ધક્કો મારે. હમ પણ એવી રીતે પણ કરતા હોઈએ, બરાબર, તો એ પણ વાહનની અંદર ગણી લેવાનું. હા, ઓકે આપણા હાથ પગ નથી કામ કરતા અને આપણે તે વખતે અવર જવર માટે કદાચ છૂટ રાખવી પડે તો પણ એમાં નિયમની અંદર તો આવી જ જાય. એ એવું નથી કે જે મશીનરી હોય એ જ વાહનથી, બરાબર, તો જે આપણે તો એ રીતે બેસીને અવર જવર માટેનું કોઈ પણ જે પણ સાધન છે તો એને શું કહેવાશે? વાહન. તો વાહન. કેટલા વાહન. ઉપયોગ કરીશ આખા દિવસ દરમિયાન? કેટલા ઉપયોગ કરીશ? 2, 3, 4, હમ બરાબર. તો એ પ્રમાણે એ વાહનનો ઉપયોગ, એનો નિયમ કરીએ. પછી શયન. શયન એટલે ગાદલા ઓશિકા બેડશીટ, બરાબર. હમ તો એનો કેટલો ઉપયોગ કરીશું? કેટલાનો આપણે ઉપયોગ કરીશું? તો એનો આપણે છૂટ રાખીએ અને જે નથી ઉપયોગ કરવાનો એનો આપણે ત્યાગ કરીએ. પણ એવું નથી કે આપણા ઘરની અંદર છે તો એટલો બધો ઉપયોગ કરવો જરૂર નથી, કે એની અંદરથી પણ આપણે આટલાનો જ ઉપયોગ કરીશું. ઘરની અંદર હોય તો એવું બધું જરૂર નથી કે બધું વાપરવું છે. એની અંદરથી પણ આપણે ત્યાગ કરી શકીએ. કરી શકાય કે નહીં? થાય કરાય હમ. થાય થાય. એક વખત છે ને, સાંભળો, એક વખત બનેલું છે કે એક પુણ્યશાળી આપણે અહીંયા પૂજન કે કંઈક અનુષ્ઠાન હતું અને પછી બપોરના કંઈક પાછું પ્રોગ્રામ હતો. અહીંથી મારા ખ્યાલ પ્રમાણે કાર્તિકી પૂનમ હતી કે શું હતી એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પરંતુ આઈમિલ પછી એ પ્રોગ્રામ લગભગ શેત્રુંજયની ભાવયાત્રા કે પૂજા કંઈક હતું. તો મેં કીધું એ સુઈ જાય ને આરામથી. તો કે નહીં, એ નહીં. પછી શું, તો કે ખાલી એમને શું કે સાલ લીધી, સાલ ઉપર સુઈ ગયા. તો સુઈ જાવ, જગ્યા છે, શું કે બધું છે, ઘરની વાત કરું છું. તો કે એના પછી ગાદલાનો ઉપયોગ વધી જાય. ગાદલાનો ઉપયોગ વધી જાય એટલે શયન વધી જાય. હા, હમ નિયમમાં છે તો એ હા. વધી જાય. તો આવું પણ આવા પુણ્યશાળીઓ પણ છે. એટલે શું છે? ત્યાગ ભાવની અંદર જો છે તો એનો પણ છે તો એનો ઉપયોગ કરવો જેવું જરૂર નથી. એનો પણ આપણે ત્યાગની અંદર ત્યાગ આપણે કરી શકાય છે. એટલે એવી રીતે સંયમ જે આપણે સુવા માટેનું પથારી, ગાદલા, ઓશિકા વગેરે જે પણ છે, તો એને આપણે શું કરીશું કે ઉઠવા બેસવા શું કહેવાય, બેસવા વગેરે બેસવા માટે ખુરશી, સોફા વગેરે પણ આપણે એ ગણી શકીએ. તો એ શેમાં આવશે? શયનમાં. કે એનો પણ આપણે નિયમ કરીએ કે શું કહેવાય, ખુરશી કેટલી વાપરીશ? ખુરશી કેટલી વાપરીશું આપણે? કે પછી આપણા ઘરની અંદર છે એમાંથી કેટલું વાપરીશું? બાકીનાનો ત્યાગ. એવું આપણે કરી શકીએ, બરાબર. આ ત્યાગ માટે, બરાબર, આ ત્યાગ માટે છે. નહીં તો પછી આપણે હું સમજો એવું વિશે કરતા હોય કોઈ, શું તો કે પેલું આપણે ગુજરાતીમાં જોક્સ કે ને, શું તો કે પપ્પા ટીવી જો, શું કહેવાય, હા ટીવી જોવું, તો કે હા ટીવી જો ને બેટા, ચાલુ નહીં કરતો તો બિલ આવશે. એથી સામે ધ્યાન રાખવાનું. બરાબર. તો એવી રીતે કદાચ શું કહેવાય, હા એવી રીતે શું કહે છે, સોફા છે, બરાબર, સોફા વગેરે છે, તો ત્યાગ માટે નહીં, પણ શું કે ગંદા થઈ જશે, વળી પાછા ઓલું આમ થઈ જશે, આમ કરીને ઉપયોગ ન કરો તો એમાં મહત્વ છે. સાંભળજો, પોતાના માટે છે તો ત્યાં આપણે શું કરવાનું છે, તો ત્યાગ ભાવની અંદર જવા માટે કરવાનું છે. પરંતુ જ્યારે અન્ય વ્યક્તિ આવતા હોય ત્યારે તો એની તો ઉત્તમ ભક્તિ કરાય, એની તો ઉત્તમ, જેમ સાધર્મિક ભક્તિ તો ઉત્તમ કરાય જ તે, સમજ્યા? આપણે ત્યાગ ભાવ કોના માટે છે? આપણા પોતાના માટે, બરાબર ને? ધારો કે અહીંયા એક વસ્તુ તમને જણાવું, બરાબર, ઘણા બધા પુણ્યશાળીઓ આ બે વસ્તુની અંદર ઘણા બધા ઓછું એ થાય. જેમ કે આપણે આઈએમએલ શાળાની અંદર 9 આઈએમએલની હોળી ચાલુ હોય, બરાબર ને? તો તે વખતે આપણે શું કહેવાય કે બધાને ખૂબ સુંદર રીતે બધા ભક્તિ કરતા હોય, મતલબ પીરસતા હોય, સેવા કરતા હોય, બરાબર ને? તો હા, યસ, ચોક્કસ, બહુ સરસ સેવા કરે છે. હવે ત્યાં જે આવેલા છે સેવા માટે, બરાબર, તો એ લોકો પોતાના ભાવે કે ના, આપણે પણ શું કહેવાય, આપણે પણ બધા શું કરીએ, તો કે આઈમિલનું દ્રવ્ય છે એ જ વાપરીએ, આઈમિલનું દ્રવ્ય છે એ જ વાપરીએ, તો એના ભાવથી એ કરતા હોય કે જે વઘાર્યા વગરનું વગેરે છે એ જ વાપરીને કરીએ, તો એ એના ઉત્તમ ભાવ, બરાબર. પણ હવે કે ના, બધાને આ જ વાપરવાનું છે તો નહીં, તે વખતે આપણે શું, તો કે ના, એ જે સેવા કરી છે તો એ લોકો નથી કરતા, તો એને આપણે સારી સેવા પણ કરી શકીએ. એટલે શું કહેવાય, સમજો કે એને આપણે, કેમ કે બધાના ભાવ સરખા ના હોય, બધાના વિચારના એક સરખી ના હોય, તો ત્યાં શું, તો કે ત્યાં આપણે એને સારું ભોજન આપી શકીએ.
કારણ શું? તો કે ત્યાં ભક્તિ સારું એટલે મતલબ એમને ફાવે, બધાની સાથે પેટ ભર જમી શકે એ રીતે આપી શકાય. તો એમાં કઈ વાંધો નથી. કેમ? તો કે ત્યાં સાધર્મિક ભક્તિ છે. શું છે? ત્યાં સાધર્મિક ભક્તિ છે. હા, એ લોકો પોતાના ભાવથી ત્યાગ કરે એ વિશેષ. તમને સમજાયું આ વસ્તુ શું કીધી? હા. હેલો, આ વાત સમજાય છે? હા હા આપણે હા, સ્વયંના માટે હા, સાંભળજો, આપણે સ્વયંના માટે આપણે વધુ ને વધુ ત્યાગ ભાગમાં જઈએ, ત્યાગ ભાવમાં જઈએ, વધુ ને વધુ ઉત્તમ. પરંતુ આપણે ન કરવા માટે અથવા આ તો આમ છે તો તમારે પણ આમ જ કરવાનું, બરાબર? તો એ શું છે? તો એ આપણે કદાગ્ર થયું, એ આપણે મૂર્ખ ભાવ થયા, એ ભક્તિ નથી. એક વસ્તુ કે આપણા ઘરે આપણે સમજો કે 5 દ્રવ્ય વાપરવાની છૂટ છે, 5 દ્રવ્ય વાપરીશું, બાકીનાનો ત્યાગ, બરાબર ને? બાકીનાનો ત્યાગ આપણો નિયમ છે, બરાબર ને? પરંતુ હવે સમજો કે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે, તો તમારું તમે કોઈ સાધાર્મિક છે, તો તેને તમે 5 દ્રવ્ય જમાડશો કે પછી વિશેષ સારી રીતે ભક્તિ કરશો, સારી રીતે જમાડશો? સારી સારી રીતે. રીતે. રીતે ભક્તિ યસ, કરવાની. પોતાના માટે આ જે નિયમ છે, ત્યાગ છે, એ શું? તો પોતાના સેલ્ફ માટે છે. આ વસ્તુ અન્ય ઉપર ના કરી શકીએ. હા, એ સમજતા હોય ને કરતા હોય તો બહુ સરસ, બરાબર? હા, તો એટલે આપણે જે સાધર્મિક છે વગેરે, તો એની તો ઉત્તમ જ ભક્તિ કરવાની. સાધર્મિક છે કે અતિથિ છે, તો એનું તો આપણે વિશેષ ભક્તિ જ કરવાનું છે. એટલે ત્યાં હું જેવું છે વાપરીશ એ જ તમને આપીશ, એવું ધ્યાન ન ચાલે. આ વ્યવહાર છે, બરાબર? એટલે આપણો ધર્મ વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર બંને રીતે, બરાબર? આપણે જે વાપરીએ છીએ, સમજો કે આપણે જે વાપરીએ છીએ એ જ તમને ભરપાઈ. સમજો કે એવું ન હોય તો શું? તો કે આપણા ઘરે અતિથિ આવ્યા હોય કે સાધર્મિક આવ્યા હોય, તો ત્યાં વિશેષ ભક્તિ કરવાની છે. પણ આપણો નિયમ છે કે મારે આટલા જ દ્રવ્ય વાપરવાનું, તો આપણે ત્યાં એટલા જ દ્રવ્ય, આપણે પોતાના માટે એટલું જ વાપરવાનું છે, બરાબર? ખ્યાલ આવ્યો ને? શયન પછી એવી રીતે. વિલેવા. હા, મૂળ વસ્તુ આપણે શયન ઉપર શું કે આપણે સમજો કે આપણા ઘરે શું કે આજના દિવસે સોફા ઉપર બેસીને જ નહીં કે આનો ઉપયોગ નહીં કરીશ, તો એ આપણે એનો ત્યાગ કરી શકીએ, બરાબર? એનો આપણે ત્યાગ કરી શકીએ. પણ શું કહેવાય, પણ એને શું કહેવાય, ન વાપરીશ, ત્યાગ કરું છું એ ત્યાગ ભાવ માટે, બરાબર? હા, પણ એમ શું કહેવાય કે આનું વાપરવું નથી, કેમ કે શું કહેવાય, બેસીએ છીએ તો શું કહેવાય, મેલું થઈ જાય છે, એટલે પડદા વગેરે શું કહેવાય એને કવર કરીને ઢાંકીને મૂકી દીધું, તો નહીં, ત્યાં મમત્વ છે. આપણે ખુલ્લું રાખેલું છે અને પછી એનો આપણે ત્યાગ કરીએ છીએ, તો એ વિશેષ ભાવ છે. ચાલો, શયન પછી વિલેપન, બરાબર ને? વિલેપન એટલે શું? શરીરની સજાવટ માટે. હા, શરીરની સજાવટ માટે. સજાવટ માટે. હા, શરીરને સજાવટ. સુગંધ. હા, જે આપણે સુગંધી પદાર્થ. શું કહેવાય, પાવડર છે, ક્રીમ છે, મતલબ જે આપણે સ્કિન માટે આપણે ઉપયોગ કરતા હોઈએ કે સુંદર દેખાવા માટે આપણે જે પણ સૌંદર્ય નિખાર માટે જે આપણે વસ્તુ ઉપયોગ કરીએ, મેકઅપ, મેકઅપ કિટ કહેવાય. શું કહેવાય? મેકઅપ કિટ કે મેકઅપ ટૂલ શું કહેવાય? હિટ. મેકઅપ ઓકે. કીટ. હવે તમને ખબર હોય એટલે તમને પણ ખબર છે એમ તો બધી. ખબર છે. આશાબેન તો વાપરે છે. ઓહો. ગુરુજી હવે બોલો મને તો ખબર ના ખરી. હોય ને. ઓકે, તો એ બધી વસ્તુઓ છે, બરાબર? એ બધી વસ્તુઓ છે એ શું કરે? તો કે વસ્તુ કેટલો ઉપયોગ કરો, બરાબર ને? કેટલી એક વસ્તુ છે, આપણે સમજો કે બધી અલગ અલગ વસ્તુ હોય, બરાબર ને? તમારી પાસે 15-20 પ્રકારની નેલ પોલિશ હશે, ના, જરાય ના. નહીં. જોવા એકે નથી આવવાનો. હવે કોઈ જોવા નથી એકે આવવાનું. એટલે જ નથી મારી કહે પાસે. ના મારી પાસે ના એકે નથી. પેલા નાના હતા ત્યારે, હવે તો બધું ઓછું થઈ ગયું. ઓકે, ચાલો. ત્યાગ છે, બધો ત્યાગ છે. ત્યાગ ઉત્તમ, વાહ, વેરી ગુડ. હા, તો મતલબ આપણે જે પણ વસ્તુઓ, મતલબ જે અલગ અલગ પ્રકારની, સમજો કે હવે તો નામે નહીં આવે, ખાલી ફેર એન્ડ લવલી યાદ છે. હવે તો કેટલું અહીંયા શું હોય ખબર નહીં. તો એ જે તો કઈક પછી ઓલા શું કહે, ઓલા પોન્ડ્સ, પછી પા, આવા બધા અલગ અલગ જાતના પાવડર ને કેટલા જાતના. હા, એ તો આપણે સુપરમાર્કેટમાં જઈએ ઓલા અંદર તે વખત ખ્યાલ બધા આવે નામ ત્યાં જઈએ. ખબર છે. ચાલો, તો એ વસ્તુ આપણે એમાંથી, આપણી પાસે છે એમાંથી કેટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, બરાબર? તો એનો નિયમ કરીએ કે ભાઈ આજના દિવસની અંદર આજે 10 જાતના પાવડર છે, તો એમાંથી 2 સિવાય વધારે નહીં ઉપયોગ કરવો. આવું કરી શકાય? હા હા કદાચ લગ્નમાં કે એમ તેમ કઈક પ્રસંગમાં જવાનું હોય તો તે વખતે 2 વધારે છૂટ રાખજો, પણ જે છે એમાંથી
જો ઉપયોગ રાખીને બાકીનો ત્યાગ કરીશું. હમ. થઈ હા. શકે. બરાબર. હા, તો એ બધું જ એમાં આ વસ્તુઓ આવી જાય છે. જો કે જેમ કાજળ છે તો કાજળ પણ આવી જાય, લિપસ્ટિક તો એ પણ આવી જાય, ક્રીમ પણ આવી જાય, પાવડર પણ આવી જાય છે. બરાબર. જે પણ આપણે મતલબ શરીર ઉપર આપણે લગાડતા હોય, સુંદરતા માટે જે લગાડતા હોઈએ તે. બરાબર. તો એ વસ્તુનો આપણે ગુરુજી જેટલો ઉપયોગ કરવો હોય એટલો છૂટ રાખીએ, બાકીનાનો ત્યાગ. ગુરુજી પણ આમાં એવું સાબુ સાંભળો, એક આવે? વસ્તુ આપણે બધા એક વસ્તુ કરી શકાય શું, તો કે મારા ઘરની અંદર છે એનો જ ઉપયોગ કરવો, બહારની વસ્તુનો ઉપયોગ નહીં કરવો. જ્યાં સુધી ઘરમાં આવે તમે ખરીદીને લાવ્યા પછી એનો તમે ઉપયોગની અંદર એડ કરી શકો. તો એટલું થઈ શકે કે શું કહેવાય કે તમારા ઘરની અંદર કદાચ તમારી પાસે 10 જાતના હોય તો બાકીનાનો ત્યાગ થઈ શકે ને. હમ. હમ યા. હા. હા એટલે ઘરની હવે સમજો એ ડે બાય ડે આ જે ડે બાય ડે માટે જો ઘરમાં છે એની અંદરથી પણ ઘરમાં છે એની અંદર પણ આપણે 2 જાતના કે 3 જાતના પાવડર વગેરે વાપરીએ તો એનો આપણે છૂટ રાખીએ, બાકીનાનો ત્યાગ. બરાબર. તો એ વિલેપનમાં આવી જાય. હમ હવે આવશે બ્રહ્મચર્ય. સાંભળજો, હવે હમ બ્રહ્મચર્ય આવશે. તો બ્રહ્મચર્ય ગુરુજી સંબંધી, હા, ગુરુજી આમાં સાબુ આવે વિલેપનમાં સાબુ? સાબુ વિલેપનમાં આવી જાય, ગણી શકાય. શરીર શુદ્ધિ માટે છે પરંતુ એ વિલેપનની અંદર પણ લઈ શકાય. આ વિલેપનમાં ગણી લેવાનું. સાબુ પણ અલગ અલગ જાતના હોય તો એ પણ આપણે ગણી લેવાનું. હા? પછી કદાચ શું કહેવાય વેસ્લિન વગેરે કઈ ક્રીમ વગેરે હોય એ પણ. હવે ત્યાર પછી આપણે નંબર કીધું 11મો કીધું બ્રહ્મચર્ય. 11મો નિયમ કયો છે? બ્રહ્મચર્ય. હવે બ્રહ્મચર્ય એટલે તો કે જે મૈથુન સેવન. શું? મૈથુન સેવન. આપણે જેમ કીધું ને ચોથા વ્રતની અંદર સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત, બરાબર ને. હવે હમ જ્યારે પરિણીત હોય, બરાબર ને, ત્યારે ઘણી વખત એ શું થાય ફિક્સ ન હોય કે આ જ સમયે બ્રહ્મચર્ય. આમ તો શું કે રાત્રિ આ નિયમ છે, બ્રહ્મચર્ય સંબંધી નિયમ, તો એ બ્રહ્મચર્યનું પાલન આપણે શું કહેવાય બ્રહ્મચર્ય તો કે દિવસ દરમિયાન તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું જ છે. દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, બરાબર. અને રાત્રિના નિયમ અલગ હોય તો કદાચ તે વખતે આ બ્રહ્મનું સેવન પણ થતું હોય તો તે વખતે એનો નિયમ કરી શકાય. સંખ્યામાં એની સંખ્યામાં ઓછામાં ઓછી, બરાબર. બ્રહ્મચર્યનો ખાસ પાલન માટે છે, બ્રહ્મચર્યનો નિયમ બ્રહ્મચર્યના પાલન માટે. પરંતુ શ્રાવક શ્રાવિકા અથવા શ્રાવક શ્રાવિકા જે સંસારિક જીવન છે, વિજાતીય પણ સાથે હોય એટલે સહજ રીતે કદાચ વિકૃત વિકાર ભાસની અંદર જાય, હા, તો તે વખતે કદાચ બ્રહ્મચર્યનું, બરાબર, અબ્રહ્મનું સેવન કરવાનું થાય તો સંખ્યાની અંદર એનું ધારણ કરી શકાય. 1 વાર 2 વાર, તો એવી રીતે બ્રહ્મચર્યનું બ્રહ્મચર્ય સંબંધી પણ નિયમ છે. એવી રીતે દિવસ દરમિયાન પણ ગોતું આમ તો પાલન જ કરવાનું હોય, સંપૂર્ણ દિવસ દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય, તે આપણે ધ્યાનમાં લેવાનું. ઓકે. અને પછી હા, તિથિમાં તિથિઓમાં, હા, તિથિઓ આપણે 10 અવસ્થાઓ છે કે જેમાં દરેક જીવોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તમને અત્યારે જણાવું એ તમે કયું કીધું કયું છે. તું લાસ્ટ ક્લાસમાં હા, કીધું કીધું તું તું. તમે. લાસ્ટ ટાઈમ કીધું હતું ને? હા, કીધું યસ. તું. કીધું લાસ્ટ તું. હા ટાઈમ કીધું લાસ્ટ તું. ટાઈમ કીધું હતું ને? યસ. હમ. ઓકે. જેમ હા કે પર્યુષણા પર્વ, હોળી આંબીલ પર્વ તિથિઓ, જન્મ મરણ કલ્યાણ તિથિઓ હોય, હા, હમ આઠમ કલ્યાણ ધ્વજ, બર્થડે કલ્યાણ, કલ્યાણક હોય હા, ત્યારે. બરાબર, જન્મદિવસ હમ આદિ શુભ દિવસો હોય તો એની અંદર હમ. બ્રહ્મચર્યનું ચોક્કસ પાલન કરવું જોઈએ. એક વાત તમને કહું, માતા એક પ્રશ્ન પિતાની બનેલો તિથિ સાંભળો. હોય. એક અમારે ત્યાં બનેલો પ્રસંગ. આમ તો નવપરિણીત એટલે સમજો આગલા દિવસે લગ્ન થયા હોય, સાંભળજો, આગલા દિવસે લગ્ન થયા હોય, બીજા દિવસે બધું ત્યાં નફરી થઈ ગયા હોય, બરાબર ને. પછી તો કે અહીંયા એક આ અમદાવાદમાં કે પુણેની અંદર આ બનેલું છે કે બંને શું કહેવાય જ્યારે સિદ્ધ ચક્ર પૂજન કર્યું એ લોકો પહેલાથી છેલ્લે સુધી, અને ત્યારે વિધિકારક જે ભાઈઓ હતા તો એમને કીધું છે કે ચોક્કસ આજે શું કહેવાય કે તમારે 1-2 દિવસ તમારે ચોક્કસ કોઈક નિયમ તમે પાલન કરજો. અને બંને દંપતી નવપરિણીત એટલે આગલા દિવસે લગ્ન થયેલા છે એવા, જેમાં અમે સહાયકની અંદર ઉગ્યો હતો વર્ષો પહેલાની વાત, તો બંને જણા કે અમે બ્રહ્મચર્યનું પાલન કરીશું. શું કહ્યું? અમે આજનો એક દિવસ અમે ચોક્કસ અમે બ્રહ્મચર્યનું પાલન કરીશું. હવે નવપરિણીત છે સાવ, બરાબર, જે વિષય વાસનાઓથી યુક્ત થઈ શકે, હા, પણ એની જગ્યાએ શું તો કે અમે આજના દિવસે અમે ચોક્કસ બ્રહ્મચર્યનું પાલન કરીશું.
તો શુભ દિવસો હોય, શુભ અનુષ્ઠાન થયા હોય. સાંભળજો, જેમ શત્રુંજયનો અભિષેક કર્યો છે, પરમાત્મા પાર્શ્વનાથની કલ્યાણક પૂજા ગાઈ છે, કે કોઈ કલ્યાણક દિવસ છે, પુરુષના પર્વ વગેરે છે, તો આવા ઉત્તમ દિવસોની અંદર ચોક્કસ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. અને દિવસ દરમિયાન તો બ્રહ્મચર્યનું પાલન થાય જ. રાત્રિના કદાચ શું કહેવાય કે બધાના સંજોગ સરખા હોય, શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. પણ કદાચ ન હોય તો 1-2 વારની છૂટ રાખી પછી તો કે બાકી બ્રહ્મચર્યનું આપણે પાલન કરી શકાય, જેને આપણે દેશથી બ્રહ્મચર્ય કહીએ. આપણે શ્રાવક શ્રાવિકા માટે જે બ્રહ્મચર્ય કયું કહેવાય છે? દેશથી દેશથી. બ્રહ્મચર્ય. દેશવી. દેશતું. અને સર્વ બ્રહ્મચર્ય એટલે, આ કદાચ તમારી વાત ને, સર્વ બ્રહ્મચર્ય એટલે જે વિજાતીય એટલે મતલબ પુરુષ માટે, પછી માનવ સ્ત્રી, દેવ સ્ત્રી કે પછી તિર્યન સ્ત્રી, આ સર્વનો પણ સર્વ રીતે મનથી, વચનથી, કાયાથી ત્યાગ, એ સર્વ બ્રહ્મચર્ય કહેવાય. ફરીથી, સર્વ બ્રહ્મચર્ય એટલે સ્ત્રી માટે તો કે સ્ત્રી, તો કે શું કે સર્વ બ્રહ્મચર્ય સ્ત્રી તો કે માનવ પુરુષ કે દેવ પુરુષ કે પછી તિર્યજ પુરુષ, તો આ ત્રણેયનો સર્વ રીતે મનથી, વચનથી, કાયાથી સર્વ રીતે ત્યાગ, તો એને શું કહેવાય? સર્વ બ્રહ્મચર્ય. અને દેશ બ્રહ્મચર્ય એટલે પુરુષ માટે તો કે જેની સાથે પાણી ગ્રહણ એટલે કે વિવાહ કર્યો છે, લગ્ન કર્યા છે, એ સ્ત્રી સાથેનું છૂટ. બાકી અન્ય માનવ સ્ત્રી, દેવ સ્ત્રી કે તિર્યન સ્ત્રી, તો એ બધાયનો પણ સર્વથી ત્યાગ. ખ્યાલ આવે? સર્વથી બ્રહ્મચર્ય એટલે શું? દેશથી બ્રહ્મચર્ય એટલે શું? તો સાધુ સાધ્વીજી ભગવાન તો છે ને, તો સાધુ સાધ્વીજી ભગવાન તો એ સર્વથી બ્રહ્મચર્યનું પાલન કરે છે. શ્રાવક શ્રાવિકા છે તો કે દેશ બ્રહ્મચર્યનું પાલન કરે છે. બરાબર. પછી 12મો નિયમ કીધું દિશા. દિશા એટલે હું કઈ દિશામાં કેટલું જવું, કઈ દિશામાં. કેટલું જવું. આપણે આનું પણ વાત કરી ગયા હતા ને, હા 10 હા. દિશા ઉપર આપણે કોઈ પણ કામ અર્થે, પછી એ વ્યાપાર માટે હોય કે ફરવા માટે, ઘૂમવા માટે હોય, તો કેટલા દિશાની અંદર જવું. બરાબર. તો એનો છૂટ રાખી બાકીનો ત્યાગ કરવો. આપણે જે જરૂરિયાત છે, બરાબર ને, જે જરૂર છે, જવું પડે એમ છે, તો એનો આપણે છૂટ રાખી બાકીનો ત્યાગ. બરાબર. પછી દિશા પછી સ્નાન. હવે સ્નાન માટે પાણીનો ઉપયોગ. બરાબર. પાણીનો ઉપયોગ આપણે કેટલા પાણી, આપણે નાહવા ધોવા માટે, કપડાં ધોવા માટે, એ પણ આપણે સમજી લેવાનું. સ્વયં નાહવું, કપડાં ધોવું વગેરે, વાસણ કુસણ વગેરે આપણે કરીએ તો બધું શેમાં આવી જશે? સ્નાનમાં. કેટલી વખત સ્નાન કરવું ઈ આવે ને? હા, એટલે એ પાણી, હા યસ, કેટલી વખત સ્નાન કરવું એ પણ આવી જશે. કેટલી વખત અને કેટલું પાણી, તો એનો આપણે શું કરીશું? એનો નિયમ રાખીશું. તો એમાં સ્નાનની અંદર ખાસ વિષય શું છે કે સ્નાન તો આપણે 1 કે 2 વાર જ કરતા હોઈએ, તો એમાં પછી આપણે કદાચ હાથ પગ ધોવા પડતા હોય, બરાબર, બહાર જઈને આવતા હોઈએ, ગમે તે હોય. જો કે આપણે તો ગાડીમાંથી શું કે એની અંદર ડાયરેક્ટ હોમ ટુ, શું કહેવાય, ડોર ટુ ડોર હોઈએ એટલે ઓછું થાય. પણ સમજો કે પહેલાના ટાઈમની અંદર એ દૂર સુધી જઈએ અને પાછા આવતા જતા હોઈએ એટલે શું થાય? બરાબર ને? દૂર સુધી હાલીને જાવ એટલે હાલીને ચાલીને જાય આવવા ને જવાનું હોય એટલે ત્યારે. સહજ રીતે આપણે હા. તે વખતે હાથ પગ ત્યારે વગેરે ધોવા માટે ઉપયોગ થતું. તો તે વખતે આપણે હમ. કેટલું પાણી વાપરીશ? ડોલની અંદર, બરાબર, ડોલમાં 10 થી 12 કિલોમીટર જેટલું પાણી આવે, બરાબર ને? તો એની અંદરથી આપણે કેટલી ડોલ વાપરીએ? 5 ડોલ થઈ રહે? 10 ડોલ થઈ રહે? આવડી છે સીધું. શાવર નીચે સાંભળજો, શાવર નીચે તમે એ કરો છો તો એમાં પહેલા તો 2 દોષ લાગે. પહેલા શું? તો કે પાણી અનિયમિત થઈ જાય. પાણી અનિયમિત થઈ જાય, પ્લસ અનગળ પાણી એ ઝીલ્યા, લુગડા ધોયા, એવું આવે ને? બરાબર. તો જેમાં ગાડીને પાણી આપણે પોતાના સ્નાન માટે જે વાપરવું છે એ પાણી ગાડીને વાપરીએ. અને પ્રમાણ, કેમ કે શું છે, એક વસ્તુ છે, કદાચ આપણે એના માટે આપણે ઉપયોગ છે તો વાપરો ને, ચોક્કસ તો ઉપયોગ છે વાપરો. પણ હવે પુણ્ય છે, પુણ્યથી આ બધું મળ્યું છે, તો પુણ્યનું શું તમે પાપમાં ઉપયોગ કરશો કે પછી હવે એનો ત્યાગ કરી? બરાબર ને? એક વસ્તુ યાદ રાખજો,
કે આપણને જે સુવિધાઓ મળી છે ને એ સુવિધાનો આપણે ઉપભોગ કરતા એનો ઉપભોગ કરીએ છીએ તો તે વખતે શું થાય છે, કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે જો રાચી માચીને રાગપૂર્વક કરીશું તો એ અશુભ કર્મ બંધ થશે, પણ ન છૂટકે આપણે કરવું પડે છે, ઉપયોગ સહિત કરીએ છીએ તો તે વખતે જે પાપ બંધાતું હશે તો એ પાપથી આપણે ઘણા બધા અટકી જઈશું. બરાબર. અહીંયા મતલબ તમે સાવરથી તમે શું કહેશો? અહીંયા આપણે જે આ વાત કરીએ છીએ એના માટે તો આપણે પાપથી બચવા માટે. હવે તમે સાવર નીચે બેસો છો બરાબર ને, અને તેની અંદર આપણે પાણીનો કંટ્રોલ નથી રહેતો, ઉપયોગ નથી રહેતો, એટલે આપણે શું થયું કે ટાંકીની અંદર જેટલું પણ પાણી છે એટલો એ ઉપયોગનો આપણને દોષ લાગે છે. બરાબર. ટાંકીની અંદર તમારે ટાંકીની અંદર જે પણ પાણી આવતું જતું હોય બધાનો દોષ લાગે છે. આપણે પ્રમાણ નક્કી કરીએ કે મારે શું કહેવાય કે એક ડોલ 2 ડોલ કેટલું વાપરીશ, એટલાની છૂટ બાકીનો ત્યાગ. બોલો થઈ શકે? થઈ શકે, ચોક્કસ થઈ શકે. બરાબર. જો અહીંયા અટકવું હોય, તમારે જો પાપથી બચવું છે, હા, તો એના માટેના આ પ્રયત્નો છે અને કરવાનું છે. તો સ્વિમિંગ કરવી હોય તો એ નહીં કરવાનું. સ્વિમિંગ નો નિષેધ છે જૈનમાં. નથી, ના કરાય. ઓહ, હા, દરિયામાં, સ્વિમિંગ પુલમાં બધો નિષેધ ઓકે. છે. નાવાનો નિષેધ છે. દરિયામાં સ્વિમિંગ કરાય કે ના કરાય? લિમિટેડ છે ને, બહુ જ પાણીનું વપરાશ લિમિટેડ કરવાનું, એકદમ જ સાવ. જુઓ ત્યાં એમ સાંભળો, એ અપકાઈના જીવન ત્યાં વિરાજમાનો સંપૂર્ણ વિરાજમાનો આપણને દોષ લાગે. તો એ રીતે આ શું કે સ્વિમિંગ પુલ છે, બરાબર. સ્વિમિંગ પુલ દિનાબેન મને શું આવે છે, તમારો પ્રશ્ન તમારો વ્યાજબી છે. યસ, પ્રશ્ન તમારો વ્યાજબી છે. યસ, હા. તો ના, સ્વિમિંગ પુલ બીકોઝ છે, અમે કરીએ છીએ એટલે. સાચી છે. બરાબર. તો હવે નહીં, તો કદાચ તમારે એ કરવાનું થતું હોય તો પાણી વધારે ધારી લેવાનું. નહીં કરવાનું. પાણી શું જો કરવાનું ગુરુજી? પાણી વધારે ધારી લેવાનું. ગાળી લેવાનું. 10,000 લીટર. પુલનો દોષ ના લાગે, ગારીને નહીં કીધું, ધારીને એમ કીધું. પણ આખું સ્વિમિંગ પુલ દોષ લાગે ને. યસ, સાંભળો, લેન્સ તો કરો ને તમે, તો આખો સ્વિમિંગ પુલ જ વાપરવાનું. હા, સાંભળો, આપણે લેન્સ કરો. પહેલા તો શું છે, જો શક્ય હોય ને સ્વિમિંગ કરવાનો ત્યાગ કરીએ, બરાબર, પરંતુ એ કદાચ ન થઈ શકે તો તે વખતે પાણી વધારે ધારી શકીએ. અથવા એવું પણ છે, આ સ્વિમિંગ એક સ્વિમિંગ પુલ કે 2 સ્વિમિંગ પુલ થી વધારે પાણીની અંદર નહીં જવાનું, આવું બની શકે. હા, એ હા, એ એ થઈ બની શકે. શકે. બરાબર. હા, એ બરાબર છે કે 1 કે 2 જો આ મિનિટમાં થઈ સિચ્યુએશન શકે. છે, સિચ્યુએશન પ્રમાણે તમને કહું છું, કેમ કે શું છે, અહીંયા શું કહે કે સ્વિમિંગ ઘણી વખત એક્સરસાઇઝ માટે, શરીરને હેલ્ધી માટે એક્સરસાઇઝ માટે કરતા હોય, પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે શું એ સ્વિમિંગ પુલ કરતા પહેલા તો ન થાય એ જ વધારે સારું, બરાબર. પણ છતાં ન છૂટી તમે કરતા હો, બરાબર. અને એવું નથી કે એવું કોઈ ઉપાય નથી કે શરીર માટે કે આ કરીએ તો જ હેલ્ધી થવાય, એવું છે, એવું નથી, બરાબર. તો ચોક્કસ થઈ શકતું હોય તો ત્યાગ કરવાનો, બરાબર. પણ નહીં તો શું કહેવાય કે કેટલા સમય સુધી આપણે, અથવા એ આ સ્વિમિંગ પુલની અંદર જેટલું પાણી છે એનાથી વધારે નહીં. અને પછી નાવા ધોવાની અંદર ડોલની અંદર પ્રમાણ કરી લેવાનું. થઈ શકે એવી રીતે. એમાં પછી ટાઈમ લિમિટ આવી જાય ને ગુરુજી, તો પછી સ્વિમિંગમાં તમે 1 કલાક 2 કલાક એવી રીતના પણ. હવે તમે અડધી કલાક કરો કે પછી, ના, એમ નહીં, એમ કે ટાઈમ હા, પણ એક લિમિટ વસ્તુ, હા, એ પાણીના તમે ત્યાગનો, હા, કદાચ એવું કરી શકાય કે તમે કદાચ સમજો કે 2 કલાક 1 કલાક તમે સ્વિમિંગ કર્યું કે 2 કલાક, હવે પછી સ્વિમિંગ પુલમાં નહીં ઉતરી શકે, એવો તમે નિયમ કરી શકો. હા, પણ સ્નાનની એવી અંદર રીતના. સ્નાનની અંદર પાણીનો ઉપયોગ તો થઈ ગયો, એટલે પાણીનો એટલા પાણી વાપર્યાનો દોષ તો લાગે છે. એ અપકાઈના જીવનની વિરાધના થઈ, એના પાપના ભાગીદાર તો આપણે કર્યા છે, બરાબર. એટલે આપણે સ્નાન કેટલું પાણી આપણે નાવા ધોવા માટે ઉપયોગ કરીશું, તો એનું, બરાબર, એનું આપણે પ્રમાણ કરીએ 10 ડોલ 15 ડોલ 20 ડોલ, તો એનો આપણે છૂટ રાખી, બાકીનાનો આપણે ત્યાગ કરીએ, આવું થઈ શકે. તો છે ને આપણે શું કહીશું, સ્નાન. બધું પાણી કાઢવાનું. આ બધું નાવું હોય તો ગાળવાનું. ચા સાંભળો, અમુક વસ્તુ શું શક્ય નથી હોતી, બરાબર, અમુક વસ્તુ શક્ય નથી હોતી, બરાબર. તો તમારે સમજી શકાય પછી ખરું હતું જે છે આ શું છે, આપણે પાપથી બચવા માટે છે. ઓકે, પછી ત્યાર પછી આપણે કહે છે ભાત પાણી, કયું? બત્તેસું.
ભત્તેસુ એટલે ભાત પાણી, ભાત પાણી એટલે આપણે આહાર, જે આપણે ભોજન કરીએ છીએ, જેમાં આગળ સચિત, દ્રવ્ય અને વિગય, બરાબર ને? તો એ ભોજન સંબંધી હા વાત કરી. હવે ભાત પાણી, તો હવે એ ભાત પાણી મતલબ એનું આપણે કેટલો વજન, આને કેટલા કિલો આપણે વાપરી શકશું, કેટલું વજન? હા, 20 કિલો, 25 કિલો, કેટલું વાપરીએ એક દિવસમાં? 4 દિવસમાં કિલો. તો ઓછું, ભાત તો હા, કિલો થી ઓછું વપરાય. કિલ્લાથી અડધો કિલો એ ઓછું થઈ જશે. આખા અડધો દિવસનું કિલો કહું થઈ છું, એક જાય. ટાઈમ નું નહીં. હા, પણ તો આખા એક આખા કિલો દિવસમાં તો હા, તો વધારે એ ના કિલો થાય. ક્યાં થઈ જાય? એક દિવસમાં 1 કિલો જેટલું ભાત પાણી હોય. એટલું ના હોય દિવસ. એટલે એમ તમે કે કિલો નું લેવાય, એમ 1 કિલો. તમે તમને ખબર છે, આપણે જે આપણે જે થાળીઓ વાપરીએ છીએ ને એમાં આખી ભરાઈ જાય ને તો 3 કિલો એમાં વપરાય. 3 કિલો ના પાણી, ના 3 લીટર ના પાણી ભરાઈ જાય અંદર. પાણી જુદું પણ પણ પાણી અલગ થઈ ગયું ને ગુરુજી. પાણી આ તો હા, જુદું, આહાર પાણી આહારનું અલગ. આપણે હા, તો ભોજન કેટલું થઈ ભોજન જશે? ભોજન તો ઓછું થાય. બહુ ઓછું ઓકે, થશે આપણે ભોજન. આપણે કેટલું મતલબ ટોટલ કેટલું વાપરીએ, વપરાતું હશે? સવાર મને એવું બપોર લાગે સાંજ 3 ભોજન કપ. તમે કિલોમાં કરો ને પાણી લીટર ઉપર. હમ હું તો એવી રીતે હા સંખ્યા ધારતી હોઉં છું, લીટર હા, યસ. પીવાની ભાત વસ્તુ. એટલે ભાત એટલે જે વજન છે, બરાબર ને? ભાત એટલે જે હમ ભોજન સંબંધી હમ આપણે ભોજન કરીએ છીએ તે, ભોજન. પાણી એટલે હા જે પીવામાં હમ આપણે ઉપયોગ કરીએ છીએ તે રીતે, હા. બરાબર? તો હવે એનું આપણે પાણી પીવાની અંદર કેટલું, 7 લીટર થઈ જાય કે 10 લીટર? ના, એટલું બધું ના. ચાલો, ચા- ચા- 5 લીટર. હમ 5 લીટર રખાય. 5 લીટર ઇન રાખી કેસ શકાય ને? ઓછો વધુ. ઓછું હા, વધુ રાખી થઈ શકાય શકે, છે. બરાબર? ઓછો ના વધુ 5 થઈ લીટર શકે છૂટ એમ. રખાય, 5 લીટર ની. હા, પાંચ છૂટ લીટરની રખાય છૂટ, એટલું તો. બરાબર? 5 લીટરની હા છૂટ. તો એવી રીતે ભોજન સંબંધી છે વસ્તુ, ખાવાની, ખાવા પીવાની, ખાવાની, તો એ વસ્તુની અંદર કેટલું આપણે 3-4 કિલો થઈ જાય આખા દિવસ, 3 ટાઈમ. ના થાય, હમ એટલી બધી ના થાય. ના થાય. 3 કિલો, 2 કિલો એટલું 2 સુધી કિલો. રખાય, પછી ઓછું વધુ ઓકે, એમાં જ આવી યસ, જશે. ચાલો, હા 2 કિલો, 3 કિલો ધારીને, બરાબર, ઓછું વધતું આપણે કરી શકાય. હમ બાકીનાનો ત્યાગ, કે આટલું ભોજન વાપરીશ, હમ એનાથી વધારે વાપરીશ નહીં, તો એનું આપણે મર્યાદા કરી દીધું. તો આ થઈ ગયું ભાત પાણી, બરાબર? તો છાશ એમ 14. જ્યુસ શું છાશ જ્યુસ બધું એમાં આવી જાય પાણીમાં. આવી જાય ને? પાણીની અંદર આવી ગયું ને? પાણીની અંદર બધું ઓલા એક શબ્દમાં આવી જાય ને, બંબદીસી નાણ હા, ભત્તેસુ. હા, હા, ભાત પાણી એની અંદર. બંબદીસી નાણ ભત્તેસુ. હમ, એમાં ભત્તેસુ, એમાં ભત્તેસુમાં આ ભાત પાણી વગેરે છે, એ ભત્તેસુ બત્તીસું આવે. બંબદીસી 14મા નિયમમાં. નાણ ને ભત્તેસુ ચારે હા, શબ્દ આવી જાય. બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય, દિશી એટલે દિશાનું, એટલે દિશા, અને હા, નાણ એટલે નાણ એટલે સ્નાન, સ્નાન અને ભાત, ને ભત્તેસુ ભત્તેસુ એટલે ભાત પાણી, ભાત પાણી. બરાબર છે. બરાબર? તો એમ આ 4 14 શબ્દ નિયમ આ એકમાં. પ્રમાણે થાય છે, બરાબર? હમ તો આ હમ. 14 નિયમ સંબંધી આપણે આજે આ વાતો કરી. હવે ધારવું અને સંક્ષેપવું, સાંભળજો. ધારવું અને સંક્ષેપવું. હવે સંક્ષેપવું એટલે શું? પેલા એ ધારવાનું આપણે ખ્યાલ આવ્યો. સંક્ષેપવાનો મતલબ કે આપણે આખા દિવસ દરમિયાન જે ધાર્યું હોય, આજે સવારે નિયમ ધાર્યા, બરાબર ને? સવારે આ 14 નિયમ ધાર્યા, તો હવે એ સાંજે આપણે સાંજનું પચખાન કરીએ, તિવિહાર ચોવિહાર વગેરે પચખાન કરતા હોઈએ, પ્રતિક્રમણ કરતા હોય, તો પ્રતિક્રમણ પહેલા, ધારો કે આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ ને, તો પ્રતિક્રમણ પહેલા આપણે સચિત આટલા વાપર્યા, સચિતનો આપણે યાદ કરવાનું છે. સચિત નિયમ લીધો તો એમાંથી 10 દ્રવ્ય, 10 સચિત રાખેલા હતા છૂટ, તો એમાંથી 7 વાપર્યા કે 5 વાપર્યા, 5 વાપર્યા તો 5 નો લાભ, 7 વાપર્યા તો 7 વાપર્યા, અને 3 નો લાભ. એવી રીતે આપણે મનમાં ધારવાનું છે કે આમાંથી જે ધાર્યું હતું એમાંથી પણ આટલાનો મારાથી ત્યાગ થયો. તો આવું વિચારવું. જેમ કે હવે દ્રવ્ય, તો દ્રવ્યની અંદર તો કે મેં 25 દ્રવ્ય ધારેલા હતા, એમાંથી મારા 20 દ્રવ્ય કે 19 દ્રવ્ય વપરાયા, અને જે નથી વાપરાયા એનો લાભ. ધારો કે હવે વિગય, તો વિગય છે, તો વિગય 6 વિગયોની અંદર છે. મેં શું કહેવાય કે 2 વિગયનો ત્યાગ કર્યો હતો, પણ 2 વિગયમાંથી પણ 4 વિગયમાંથી પણ એક વિગય નથી વપરાય, તો એકનો લાભ, 3નો એકનો ત્યાગ ભાવ, એકનો લાભ થયો, બાકીનાનો ઉપયોગ. હા, તો એટલે અહીંયા વાપર્યા અને લાભમાં એટલે જે ત્યાગ કર્યો છે, જે છૂટ રાખેલી છે, છતાં પણ એ નથી વાપર્યા, તો એને શું કહેવાશે અહીંયા? લાભ.
ગુરુજી આખું એક જ માં ના કહી દેવાય કે જે વપરાયણું એનું માફી નહીં બીજું હવે ત્યાગ? હા નહીં નહીં એમ નહીં, દ્રવ્ય આપણે યાદ કરવાના છે. મારે આટલા દ્રવ્ય વપરાયા છે અહીંયા બધી સંક્ષેપમાં, એક એટલે એક. બધા વન બાય વન કરવાનું છે. હં. બરાબર, વન બાય વન એટલે 14 નિયમ. આ શરૂઆતની અંદર તમને કદાચ 1-1.5 મિનિટ લાગે, પછી તો કે તમે આ 30 સેકન્ડની અંદર તમારું થઈ જાય. તો તમે છેલ્લે સચિન સુધી 32 સુધી કીધું ત્યાં સુધી આપણે બધું હા યસ એ બધું વાહન, ધારો કે લેવું વાહન જોઈએ. નિયમ છે, વાહનને આપણે કેટલા 10 વાહનની છૂટ રાખી, બાકીના વાહનનો ત્યાં 10 માંથી આપણે ક્યાંય ગયા જ નહીં, ઘરની બહાર ક્યાંય જવાનું ન થયું, અથવા કદાચ પૂજા કરવા માટે ગયા તો એક જ વાહનનો ઉપયોગ થયો. તો બાકી તો કે જે 10 વાહનની છૂટ રાખેલી હતી એમાંથી એક જ વાહન એકનો ઉપયોગ થયો, બાકીનાનો લાભ. 9 નો લાભ એટલે એમ એની ને. પાડવાની નવનો રીત લાભ. જુદી હોય, એટલે 3 હા નૌકાર ગણના કે એવું કઈ હોય. શેમાં? આપણે સાંજે પાડીએ કે આપણે હા આટલું કર્યું હતું, મેં ત્યાગ કર્યો આ હતો, પચખાન પાડવા ના, એવું કઈ નથી, એવું કઈ નથી, ના હોય? ઓ કઈ ના એવું હોય, કઈ ઓકે. નથી. હા ખાલી ધારી વિચારી જ હા લેવાનું હવે કે હવે આટલું આજે મેં વાંચ્યું હતું, અચ્છા આટલું. હવે સાંભળો છો, આ જે 14 નિયમ હોય ને, 14 નિયમ ધારીએ તો એમાં પચખાન કયું લેવાનું? તો કે દેશાવગાસ્યમ ઉવા ભોગમ પરિભોગમ પચખાઈ અનથનાભોગનમ સહસાગારણમ મહત્તરાગારણમ સવસ્સમાહિવત્યાગારણમ વોશિરઈ. આટલું પચખાન. ઈ સવારે 6 વાગે આપણે 14 નિયમ ધારીએ તરત. ત્યારે. હમ હા, પછી એ ઓકે. પ્રમાણે રાતના પણ ધારી લેવાનું. બરાબર, રાતના પણ ધારવાનું, રાતના પણ અ, ધારવાનું. હવે રાત કે ગુરુજી સચ્ચિત સવારે ધારવા માટે સૂર્યાસ્ત પહેલા ધારવાને એવું છે, અને સૂર્યાસ્ત સંક્ષેપમાં આપણે પહેલા, યસ, સૂર્યાસ્ત પ્રતિક્રમણ પછી તરત ધારી શકાય, અથવા સૂર્યાસ્ત પહેલા, સૂર્યોદય પહેલા. અને સંક્ષેપમાં સૂર્યાસ્ત પછી. સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્ત પહેલા થઈ જાય રીતે, મતલબ રાત્રિ પહેલા કરી લે તો વધારે સરસ. પછી રાત્રે સેમ ધારવાનું, એમ સેમ હા સેમ સેમ, હવે સમજો કે બોલવાનું. હા સેમ જ, પચખાન માટે સેમ જ, પરંતુ જેમ કે દિવસ દરમિયાન આપણે અવર જવર કરવાનું થાય, વસ્ત્ર વગેરે બદલવાના અવશ્ય થાય, બરાબર ને? જ્યાં રાત્રિના સમયની અંદર આપણે કદાચ કોઈ જગ્યાએ બહાર જવાનું હોય ને પછી ત્યાંથી ઘરે આવીને આપણે શું નાઇટ ડ્રેસ પહેરવાના છે, બરાબર ને? જ્યારે દિવસ દરમિયાન હોય તે વખતે તો કેવળ શું કહેવાય કે અ, આપણે જે પહેરેલા હોય એ તો આપણે રાતના નિયમની અંદર આવી ગયા. પણ હવે તો કે કદાચ પૂજા કરવા જવું છે, અથવા વ્યાખ્યાનમાં જવું છે, અથવા સામાયિક કરવું છે, અથવા કોઈના ઘરે કોઈ પ્રસંગ માટે, અથવા ગમે ત્યાં જવું છે, હા, તો તે વખતે આપણે 3-4 જોડી વસ્ત્ર કદાચ તે વખતે વપરાતા હોય, પણ રાત્રિના સમયની અંદર પછી એવું થતું ન હોય. તો ત્યાં આપણે રાત્રિ કરતા દિવસની અંદર ઘણા બધા ઓછું થઈ જશે. ઘણું બધું દ્રવ્ય, વસ્ત્ર, ચપ્પલ, સૂંઘવાનું વાહન વગેરે, તો આ બધું ઓછું થઈ જશે. કેમ કે શું? તો કે જવાનું થશે એટલે શું કરીશું? તો કે ત્યાં વસ્ત્ર પણ એ થશે, સૂંઘવાની વસ્તુ વગેરે છે, વાહન વગેરેનો પણ ઉપયોગ થશે, વિલેપનનો પણ ઉપયોગ થશે, વળી જ્યાં જઈશું ત્યાં શયનનો પણ ઉપયોગ થશે, બરાબર ને? તો પણ ઓછું દિવસ દરમિયાન, બરાબર, પણ રાત્રિના હશે તો ઓછું. તો ત્યાં ધારવાનું પણ ઓછું ધારવાનું થાય છે. દિવસ દરમિયાન કાંઈ ના હોય તો આપણે 3 વખત કે 4 વખત જમીશું, બરાબર ને? પણ કદાચ રાત્રિના સમયની અંદર તો પેલા 24 જ કરવાનું છે, બરાબર ને? પરંતુ છતાંય ન થયો તો કદાચ એક જ વાર જમવાનું થાય, ત્યાં 4-5 ફેરે ન જમીએ, બરાબર ને? રાત્રિ ભોજન તો ત્યાગ જ હોવો જોઈએ આપણો, બરાબર? તો આપણે આ પ્રમાણે આપણે 14 નિયમો થયા. તો આ 14 નિયમો કરતા કહેતા કંઈક પણ જેના જ્ઞાન વિરુદ્ધ બોલાયું હોય કે અણસમજના કારણે કંઈક અજુગતું બોલાયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. ચાલો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવિષ્ણુ ભગવાન કી જય.